કાકા ભારત દેશમાં અત્યારે બે જ ચર્ચા છે. એક ચર્ચા છે લોકસભાની ચૂંટણીનો અને બીજી ચર્ચા છે આઈપીએલ મેચનો. અને આજે અમદાવાદમાં ક્યાંક ક્રિકેટ રસિકો આઈપીએલના ફીવરમાં રંગાઈ ગયા છે. આજે ટક્કર છે ગુજરાત ટાઇટન્સ અને હૈદરાબાદ વચ્ચે. ખાસ ગુજરાત ટાઇટન્સ અને એસઆરએચ વચ્ચે જ્યારે મેચ યોજાઈ રહી છે ત્યારે દૂર દૂરથી આ મેચને જોવા માટે ક્રિકેટ પ્રેમીઓ જે છે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની બીજી અને ગુજરાત ટાઇટન્સની આજે ત્રીજી મેચ રમાવા જઈ રહી છે ત્યારે ક્રિકેટ રસિકોમાં ખૂબ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ભર ઉનાળે પણ આ મેચ જોવા માટે આવી રહ્યા છે. અલગ અલગ જિલ્લામાંથી પણ ક્રિકેટ રસિકો આ મેચ જોવા માટે આવી રહ્યા છે. આજની મેચમાં શું કહેવું છે? આજની મેચમાં શુભમન ગિલ ચાલે, એક જ ચાલે ગુજરાત. બિલકુલ ગુજરાતની ટીમની જો વાત કરવામાં આવે તો ગુજરાતની ટીમના કયા ખેલાડીઓ ખૂબ સારું પરફોર્મ કરી શકે છે અને હાર્દિક પંડ્યાના ગયા પછી ગુજરાતની ટીમની શું અસર પડશે? ગુજરાત સપોર્ટિંગ છે, ગુજરાત જીતશે. હાર્દિક પંડ્યા રહે કે ન રહે કોઈ ફરક નથી પડતો. ટીમ વધુ મજબૂત બની છે. સામાન રાખવા માટે જે બહારથી આવે છે એના માટે એક વ્યવસ્થા હોવી જોઈએ, સુવિધા હોવી જોઈએ. અમે અહીંયા સામે 50 ને 200 રૂપિયા આપી અને એ સામાન રખાવ્યો છે જે એકદમ સરાસર લૂંટ છે. કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતીક જાદવ, સંદેશ.